તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે જેને જોતા જ તમારા મોઢામાં પાણી આવી જશે અને નાનાથી મોટા બધાને જ ભાવે એવી રેસીપી છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ખાટું મીઠું ટોપલાવાળા જેવું પાણીપુરીનું પાણી બનાવવાનું। તો આ જે પાણી છે તે બિલકુલ બહાર બજારમાં મળે છે એવું જ બનશે અને એની સાથે આપણે સ્પેશિયલ મસાલો પણ બનાવવાના છીએ અને આ મસાલો આપણે પાણીને એકદમ ટેસ્ટી બનાવશે, સાથે ચણા બટેટાનો મસાલો પણ બનાવવાના છીએ। તો એકદમ લારી પર મળે છે એવું જ આપણે બધી વસ્તુ બનાવીશું। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। હવે આપણે ચણા અને બટેટાને બોઇલ કરવાના છે। તો આ રીતે મેં ચણા લીધા છે જેને મેં આખી રાત પાણીમાં પલાળી રાખ્યા હતા અને ત્યાર પછી બરાબર પાણીથી મેં ધોઈ લીધા છે અને બટેટાને પણ બરાબર ધોઈ લીધા છે। તો અહીંયા કુકરમાં મેં પાણી લીધું છે, એમાં આપણે ચણા અને બટેટાને એડ કરી દઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં સ્વાદ મુજબ થોડું સોલ્ટ એડ કરીશું અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ પર જ આપણે એને 4 થી 5 વિસલ કરી દઈશું। ત્યાર પછી ગેસ ઉપર મેં કઢાઈ લીધી છે જેમાં આપણે 1 ચમચી સૂકા ધાણા છે, 1 ચમચી ગ્રીન વરિયાળી છે અને અડધી ચમચી જીરું છે એ એડ કરીશું અને મીડિયમ ગેસ પર જ આપણે એને શેકી લઈશું। ત્યાર પછી અહીંયા મેં 2 નંગ સૂકા લાલ મરચાં આવે છે તે લીધા છે। તમે કાશ્મીરી મરચું લઈ શકો છો, એ તીખું ઓછું હોય છે। તો અત્યારે મારી પાસે કાશ્મીરી મરચું નથી એટલે મેં આ મરચું લીધું છે અને હવે આપણે એને એકદમ સરસ શેકી લઈશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી। તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને મસાલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો મસાલા જે છે તે આપણા શેકાઈ ગયા છે અને હવે આપણે આ સમયે ગેસ બંધ કરી લઈશું અને જે મસાલા છે એને થોડા ઠંડા થવા દઈશું। ત્યાર પછી અહીંયા એક બાઉલ લીધું છે જેમાં આપણે 1/4 કપ જેટલી આમલી એડ કરીશું અને ત્યાર પછી એમાં 1/4 કપ જેટલો આપણે ગોળ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં 1 કપ ગરમ પાણી એડ કરીશું। તો ઉકળતું ગરમ પાણી હોય એવું જ એડ કરવાનું છે અને હવે આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને અડધો કલાક માટે એને રેસ્ટ આપીશું। ત્યાર પછી હવે જે મસાલા છે ઠંડા પડી ગયા છે અને મરચાંના મેં નીચા બહાર કાઢી લીધા છે અને હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આ જે મસાલા છે એનો આપણે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, પણ આ જે મસાલા છે એને આપણે અધકચરા જ ક્રશ કરવાના છીએ। આ રીતે આપણો મસાલો ક્રશ થઈને રેડી થઈ ગયો છે અને આ જે મસાલો છે તેને તમે એકવાર બનાવીને સ્ટોર કરી શકો છો। તો બહાર આ જે મસાલો છે તે 2 મહિના સુધી એવો જ રહેશે અને ફ્રીજમાં તમે એને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો હવે આગળ આપણે પાણીપુરીનું પાણી બનાવીશું। ત્યાર પછી હવે અહીંયા પાણી તૈયાર કરવા માટે મેં અત્યારે મિક્સર જાર લીધું છે જેમાં આપણે ફ્રેશ જે ધાણા છે એ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં ફુદીનો એડ કરીશું। ત્યાર પછી અહીંયા ગ્રીન તીખા મરચાં છે અને આદુનો ટુકડો છે એ આપણે એડ કરીશું। ત્યાર પછી અહીંયા મેં એક આઈસ ક્યુબ લીધી છે અને ત્યાર પછી હવે થોડું પાણી આપણે એડ કરીશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આ રીતે એકદમ સરસ રીતે ક્રશ થઈને રેડી થઈ ગયું છે। ત્યાર પછી હવે આપણે એને એક બાઉલમાં બહાર કાઢી લઈશું। તો એના માટે મેં કાચનો બાઉલ લીધો છે અને ઉપર આ રીતે મેં ઘણી લીધી છે જેમાં આપણે જે આ પાણી ક્રશ કર્યું છે એને આ રીતે ગાળી લઈશું। તો આ રીતે આપણે ગ્રીન પાણી છે એ બનાવીને રેડી કરી લીધું છે। ગોળ અને આંબલીનું પાણી બનાવ્યું હતું એને આપણે આ રીતે એડ કરી દઈશું અને આ રીતે આપણે ચમચીની મદદથી મેશ કરી લઈશું। તો આ રીતે આપણે બંને પાણીને મિક્સ કરી લીધું છે અને હવે આપણે આગળ મસાલા એડ કરીશું। ત્યાર પછી હવે આપણે આ જે પાણી છે એમાં 1 કપ પાણી એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં 1 ચમચી સંચર પાવડર એડ કરીશું। ત્યાર પછી અડધી ચમચી આપણે તેમાં ચાટ મસાલો એડ કરીશું। અડધી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું। ત્યાર પછી થોડું આપણે સોલ્ટ એડ કરીશું। તો અડધી ચમચી સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી અહીંયા મેં ઝીણો સમારેલો ઓનિયન લીધો છે
ઝીણી સમારેલી કેરી છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો ઉનાળામાં કેરી મળતી હોય છે. તો આ રીતે કાચી કેરી લીધી છે, જેને ઝીણી સમારી લીધી છે. ડુંગળી પણ ઝીણી સમારી છે, એ આપણે એડ કરીશું. ત્યાર પછી ઉપરથી થોડી લીલી કોથમીર એડ કરીશું. અને ત્યાર પછી લાસ્ટમાં હવે આપણે જે આ સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો તે એડ કરીશું. તો એ 2 ચમચી જેટલો મસાલો એડ કરીશું. આનાથી જ આ જે પાણી છે એનો સ્વાદ આવે છે. અને હવે ચમચાની મદદથી આપણે આ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે આગળ બટેટાનો મસાલો બનાવીશું. તો લગભગ 4 થી 5 વિસલ વાગી ગઈ છે અને આપણે જોઈએ તો આપણા બટેટા પણ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે. ત્યાર પછી આપણે ચણા ચેક કરી લઈશું. તો ચણા પણ એકદમ સરસ બોઇલ થઈ ગયા છે. અને હવે આપણે બટેટા અને ચણાનો મસાલો બનાવીશું. ત્યાર પછી હવે ચણા અને બટેટાનો મસાલો બનાવવા માટે મેં અત્યારે એક બાઉલમાં ચણા લીધા છે. ત્યાર પછી આપણે તેમાં બોઇલ કરેલા પોટેટો છે એને આ રીતે મેશ કરી લઈશું. ચણા અને બટેટાને આપણે મિક્સ કરી લીધા છે. ત્યાર પછી અહીંયા 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી અહીંયા ગ્રીન મરચાંની પેસ્ટ છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. ત્યાર પછી હવે થોડું સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી હવે આપણે 1 નાની ચમચી સંચર પાવડર એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ચાટ મસાલો એડ કરીશું. ત્યાર પછી હવે આપણે આ જે પાણીપુરીનું પાણી બનાવ્યું છે એમાંથી આ રીતે આપણે 1 થી 2 ચમચી પાણી એડ કરીશું. તો આનાથી આપણો જે ચણા બટેટાનો મસાલો છે એને સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને હવે આપણે બધી વસ્તુને આ રીતે હાથ વડે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણો ચણા બટેટાનો મસાલો રેડી છે. અને હવે લાસ્ટમાં ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું. અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. પછી આપણે આ જે પાણીપુરીનું પાણી છે એમાં થોડું લીંબુનો રસ એડ કરીશું. અને ત્યાર પછી હવે આપણે તેમાં થોડી આઈસ ક્યુબ એડ કરીશું, જેનાથી ઠંડુ પાણી એકદમ સરસ લાગશે. તો એકદમ બહાર મળે છે એવું ટોપલાવાળા જેવું જ પાણીપુરીનું ચટાકેદાર ખાટું મીઠું પાણી રેડી છે, જેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો આ રીતે આપણે પાણીને સર્વ કરી દીધું છે. અને હવે ઉપરથી આપણે લીંબુની સ્લાઈસ એડ કરીશું. તો રેડી છે આપણું એકદમ ટેસ્ટી અને ઠંડુ એવું ટોપલાવાળા જેવું પાણીપુરીનું પાણી. અને એની સાથે મેં ચણા બટેટાનો મસાલો પણ બનાવ્યો છે. તો ફ્રેન્ડ્સ, ખરેખર બહાર મળે છે એવું જ પાણી બન્યું છે. તો જો તમારું પાણી પણ બરાબર ન બનતું હોય તો તમે એકવાર આ રીતે ટ્રાય કરજો. તમારું જે પાણી છે તે બિલકુલ બહાર જેવું જ પહેલી જ વારમાં બનશે અને ખૂબ જ ટેસ્ટી એવું છે. તો હવે તમારે પણ બહાર ટોપલાવાળા પાસે જવાની જરૂર નથી. તમે પણ ઘરે જ આ રીતે બનાવીને ખાઈ શકો છો. તો તમને આ કોલકાતા સ્ટાઇલ પાણીપુરીના પાણીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો. અને આવી જ બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. તો ફરી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. And thank you for watching my video.